સૌ સત્સંગી વડીલ ભાઈ બહેનોને નમસ્કાર કે નિયમિત રીતે નિશ્ચિત સ્થળે આપણે અહીંયા દરરોજ ભગવાનની વાતો સાંભળવા માટે આપણે આવીએ છીએ. આપણે જે આવીએ છીએ ને એની નોંધ વિશ્વને લેવી હોય તો લે, ના લેવી હોય તો કંઈ નહીં, પણ પરમાત્માની જરૂર નોંધ લેશે કે આ બધા જે વડીલ ભાઈઓ બહેનો છે એ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના અહીંયા મળવા માટે આવે છે. અને આપણે જે મળીએ છીએ ને એ નિસ્વાર્થ ભાવે મળીએ છીએ. અને કાયમ એક વાક્ય, એક કવિતા કાયમ યાદ રાખવાની. નિરાંતે જે સતત ચાલ્યા મુકામે પહોંચી ગયા, બેસી રહ્યા જે માર્ગે ભૂલા પડી ગયા. એટલે કાચબા અને સસલાની વાર્તા કાયમ યાદ રાખવાની. આપણી જે ગતિ જે છે એ કાચબા જેવી ધીમી પણ મક્કમ ગતિ હોવી જોઈએ, તો આપણે ગંતવ્ય સ્થાને આ રીતે આપણે પહોંચી શકીશું, વિશ્વ સુધી આપણે પહોંચી શકીશું. અને સસલા જેવું હોય તો કૂદાકૂદ કરીને બેસી રહીએ અને પાછા હોઈ જઈએ. કાચબા જેવી ધીમી ને મક્કમ ગતિ એ બહુ જ અગત્યની આ પ્રમાણે વાત છે. કારણ કે માણસને કાયમ કહીએ છીએ કે ભૌતિક આકર્ષણ, ભગવાન પણ ગીતામાં કહે છે કે મારી માયા છે ને એ ટળવી બહુ મુશ્કેલ છે. કારણ કે 1000 માણસ હોય ને એમાંથી એકાદ માણસ મને પામવાનો પ્રયત્ન કરે છે. જે પ્રયત્ન કરનારા હજારોમાં હોય છે એમાંથી એકાદ જ માણસ મારી જોડે આવે છે. એક વિદ્વાન બ્રાહ્મણ માણસ હોય છે, એક વખત એક ગામથી બીજે ગામ જતો હોય છે તો એને 3 વસ્તુ જોવે છે. 3 મૂર્ખ માણસો એ પોતે જોવે છે. તો સૌથી પહેલાં એ આગળ વધે છે તો એક જગ્યાએ પોતે જોવે છે તો એક માણસ હોય છે, એ સોનાની તપેલી હોય છે અને ચંદનના લાકડા હોય છે, ઉપર સીબું મૂકીને કશુંક રાંધતો હોય છે. એ જોવે છે કે આ સોનાની તપેલી છે અને ચંદનના લાકડાની સ્મેલ કેટલી ફર્સ્ટ ક્લાસ આવતી હોય, કે આમાં કંઈક રાંધે છે. શું રાંધતો હશે એને પૂછવા જાય છે તો કે જો કે આ સોનાની તપેલી છે, ચંદનના લાકડા છે, હું કાંદાનું શાક કરીને એમાં બનાવું છું. હું કાંદાનું શાક એની અંદર બનાવું છું. પેલો વૃદ્ધ માણસ વિચાર કહે કે ખરેખર આપણે પણ આવા જ બધા પોતે છીએ. ભગવાને સોનાની તપેલી જેવું જીવન આપણને આપ્યું છે. કેવું? સોનાની તપેલી જેવું જીવન આપ્યું છે અને ચંદનના લાકડા જેવું શરીર આપણને આપ્યું છે. પણ એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? એનો ઉપયોગ ફક્ત ભોગો ભોગવવા માટે કરીએ છીએ. અરે ભોગો તો બીજી મનુષ્ય યોનિમાં નહીં, બીજી યોનિમાં પણ ભોગવી શકાય છે. પણ આપણો ઇન્ટેન્સ શું રહે છે કે સંસારના બધા જ ભોગો કે હું ભોગવી લઉં. આ કે ખરેખર મૂર્ખ પોતે માણસ છે. એવું વિદ્વાન માણસ પોતે સમજે છે કે આપણે પણ આવું જ કરીએ છીએ. સોનાની તપેલી, ચંદનના લાકડા, અંદર કાંદાનું શાક, આ કે જરૂર ખરી? પછી ત્યાંથી પોતે આગળ જાય છે તો બીજો એક ખેડૂત પોતે હોય છે. એ સોનાનું હળ હોય છે અને ચાંદીની કોસ હોય છે અને ખેતરમાં કંઈ ખેતી કરી રહ્યો હોય છે. પછી એને પૂછે છે ભાઈ તમે આ બધું શું કરો છો? કે સોનાનું હળ છે, ચાંદીની કોસ છે, કે હું આંકડાનું વન કહેવા આવી રહ્યો છું. હવે આંકડાની ખેતી કરવાની હોય? આંકડા તો ઓટોમેટિક પોતે છે, આની ખેતી કરવાની હોય નહીં. એ જ પ્રમાણે ભગવાને આપણને મન અને બુદ્ધિ સ્વતંત્ર બધા આપ્યા છે. છતાંય આપણે શું કરીએ છીએ? રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષા, આ બધું આપણે એની અંદર વાવીએ છીએ. એ બધા ઓટોમેટિક બધા પોતે થઈ જાય છે. હવે ત્રીજી આ કે આ માણસ પણ મહાન પોતે મૂર્ખ છે, એ પ્રમાણે આપણે પણ એવું જ આપણે પોતે કરીએ છીએ. હવે ત્રીજો એક ખેડૂત હોય છે. ત્રીજી જગ્યાએ પછી પોતે જાય છે તો ખેડૂત હોય છે, એ પોતાના ખેતરની આજુબાજુ પોતે કપૂરની વાડ કરતો હોય છે. શેની વાડ કરતો હોય છે? કપૂરની વાડ કરતો હોય છે. પછી એને પૂછે છે કે ભાઈ તું શા માટે આ બધી કપૂરની વાડ કરે છે? કે જો આ કોદરા વાવ્યા છે, આ કોદરા વાવ્યા છે ને
એટલે હું કપૂરની વાડ કરું છું. હવે કોદા એ ઓટોમેટિક ઉગે, કોદાને કંઈ જરૂર પડે પણ એને કપૂરની વાડથી પોતે એની વાડ બનાવે છે. તો એ જ રીતે પરમ કૃપાળુ પરમાત્માએ આપણને સરસ મજાનું હૃદય આપ્યું છે. એ સુગંધિત કરવાને બદલે આપણે એની અંદર રાગ, દ્વેષ, ભય બધું આપણે ભરીને પોતે બેઠા છે અને આપણે બધું કરીએ છીએ. ટૂંકમાં આ જે વિદ્વાન માણસ હતો, આ ત્રણે મૂર્ખ જોયા કે આ તો મૂર્ખ છે, પણ આપણે બધા મહાન મૂર્ખ છીએ કે ભગવાને આટલી સરસ આપણને જિંદગી આપી. તો આપણે આ દૃષ્ટાંત ઉપરથી આપણે બધું પોતે આપણે સમજવું પડશે. ગઈકાલે આપણે વાત કરી હતી, કયા પ્રકારની વાત કરી હતી કે આપણે કપાળે જે ચાંદલો કે તિલક કરીએ છીએ ને, એ ફક્ત કપાળની શોભા નથી, ધાર્મિકતાની છાપ નથી કે સંપ્રદાયની ઓળખ નથી, પણ આ શું છે? આપણી મસ્તકની અંદર જે બુદ્ધિ રહી છે ને, એ બુદ્ધિનું આપણે પૂજન કરીએ છીએ. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? ઈશ્વરનું પૂજન કરીએ છીએ. ઈશ્વરનું પૂજન કર્યા પછી આપણે મસ્તકમાં રહેલી બુદ્ધિનું પૂજન કરીએ છીએ. હવે બુદ્ધિનું આપણે શા માટે પછી મસ્તક ઉપર ચાંદલો કરવાનો? મસ્તક ઉપર એટલા માટે ચાંદલો કરવાનો કે આપણા મસ્તકમાં બુદ્ધિ રહેલી છે અને ઈશ્વર સુધી શ્રેષ્ઠ પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન હોય તો એ બુદ્ધિ છે. આપણને ઈશ્વર સુધી પહોંચાડનાર જો કોઈ વાત હોય તે પોતે બુદ્ધિ છે. એટલા માટે પહેલાં આપણે ઈશ્વરનું પૂજન કરીએ છીએ અને પછી મસ્તકમાં રહેલી બુદ્ધિનું પૂજન આપણે પોતે કરીએ છીએ. આપણી બુદ્ધિ જો તેજસ્વી હશે, દક્ષ હશે, સમર્થ હશે તો આપણને ગંતવ્ય સ્થાને પહોંચાડશે. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું છે કે જે આત્મા છે ને, એ આત્માને શરીરનો માલિક સમજ. આપણું શરીર છે એ રથ છે, મન છે એ પોતે લગામ છે, ઇન્દ્રિયો છે એ ઘોડા છે, વિષયો છે અને ચડવાનો માર્ગ છે. આપણી બુદ્ધિ તેજસ્વી, દક્ષ, સમર્થ હશે. આપણી બુદ્ધિ જો તેજસ્વી, દક્ષ અને સમર્થ હશે ને તો આપણે ઈશ્વર સુધી પહોંચી શકીશું. એટલા માટે આપણા પૂર્વજો છે ને સહસ્ત્ર રશ્મિ સૂર્યની પોતે ઉપાસના કરતા હતા, જેથી આપણી બુદ્ધિ ફર્સ્ટ ક્લાસ, પ્રતિકાર, ચમક, તેજસ્વી અને પુષ્ટ બને. સંત કબીર પણ સરસ મજાની પોતે વાત કરે છે, જો આ પ્રકારની બુદ્ધિ હશે ને તો કામ ધેનુની ગાયની જેમ આપણને યોગ્ય યથેચ્છ આપણને ફળ આપણને પોતે આપે છે. સંત કબીર પણ કહે છે કે જहाँ સુમતિ તहाँ સંપદ નાના, જहाँ સુમતિ તहाँ સંપદ નાના, જहाँ કુમતિ તहाँ વિપદ વિધાના. એવું સંત કબીર પણ કહે છે. એટલે ત્યાર પછી હવે આપણે વિચાર કરવો જોઈએ કે આપણી જે બુદ્ધિ છે, આ બુદ્ધિને આવી તેજસ્વી બનાવી હોય. આપણે જે ઋષિ મુનિઓ જે પોતે હતા ને, એ પોતાની બુદ્ધિ ઈશ્વરને સમર્પિત કરી દેતા હતા. ઈશ્વરને સમર્પિત પોતે બુદ્ધિ કરતા હતા. તો એ પ્રકારની બુદ્ધિની અંદર આ લોક અને પરલોકમાં જોવાની એ લોકોમાં શક્તિ આ પ્રમાણે પોતે આવતી હતી કે આ લોકમાં મારું કલ્યાણ કેવી રીતે થાય, પરલોકની અંદર કલ્યાણ કેવી રીતે થઈ શકે, તેનો પોતે વિચાર કરતા હતા. અર્જુને પણ પોતાની બુદ્ધિ ભગવાનને સમર્પિત પોતે કરી હતી. કારણ કે જ્યારે પાંડવ કહે છે કે તારે શિખંડીની વચ્ચે રાખીને યુદ્ધ કરવાનું છે, ત્યારે અર્જુન ખૂબ જ એકદમ ગરમ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારે એમ જ કરવાનું છે. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર, હાથ ના પાડ્યા વગર અર્જુન પોતે તૈયાર થઈ જાય છે. આ શું કહેવાય? બુદ્ધિની તેજસ્વી કહેવાય. બુદ્ધિ અને પોતે સમર્પિત પોતે કહી દીધી. એ જ પ્રમાણે બીજો પ્રસંગ ઘણો આપણે પોતે જોયો હતો. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે અત્યારે જે આ મહાભારતનું યુદ્ધ થયું છે ને, એ તારે કારણે થયું છે. તે જો દુર્યોધનનું કહ્યું ના માન્યું હોત, પાંડવોને એમનો ભાગ આપી દીધો હોત, તો અત્યારે એ પરિસ્થિતિ ઊભી થઈ છે ને, એ પરિસ્થિતિ નિર્માણ થઈ ના થાત. એટલે હું તને સાથ આપતો નથી. આ વાત વિદુરની બુદ્ધિમાં ઉતરી.
એટલે વિદુરી પણ બુદ્ધિનિષ્ઠ પોતે કહેવાય. એમને પણ બુદ્ધિ આ પ્રમાણે સારા વિચારોમાં સમર્પિત કરી દીધી. સુભાષચંદ્ર બોઝ જે ICS હતા અને પોતે ICSની ડિગ્રી મળ્યા પછી આ બાકીની જિંદગી એ શાળામાં પોતે ગુજારી શકત, પણ તેમણે એવું કર્યું નહીં. એમણે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી અને ભારત દેશની સ્વતંત્રતામાં મોટો સિંહ ફાળો આપ્યો. એ જ પ્રમાણે સોક્રેટિસ પોતે હતો. સોક્રેટિસે પણ પોતાના સત્યના વિચારોને પોતે વળગી રહ્યો અને એને ઝેર પોતે પીધું. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય શું છે? આ બધી બુદ્ધિની તેજસ્વિતા છે. આપણા મગજમાં જે વિચારો ઉઠ્યા એ બુદ્ધિનિષ્ઠ કહેવાય. એ જીવનમાં ઉતારી દેખવા હિંમત આ મહાન સંતોની અંદર, આ મહાન લોકોની અંદર પોતે હતી. હવે બુદ્ધિને જો આપણે વિશુદ્ધ કરવી હોય તો એમને એમ કે વિશુદ્ધ થાય નહીં. તો શું કરવું પડે? જેમ આપણે દરરોજ સવારે ઉઠીને શું કરીએ છીએ? સ્નાન કરીએ છીએ. તેમ બુદ્ધિને પણ સારા વિચારોનું સ્નાન કરાવવું જોઈએ, તો બુદ્ધિ ઠેકાણે પોતે રહે. આપણે બહારગામ જઈએ ને તો ઘરના બારી બારણા બંધ કરી દઈએ તો આપણને થાય કચરો આવે નહીં, પણ પાછા આવો ને તો તમારે ઝાડુ તો મારવું જ પડે, કારણ કે કોઈ ને કોઈ જગ્યાએથી કચરો આવી ગયો હોય છે. બીજા અર્જુન વિષાદ યુગમાં પણ ભગવાન પોતે અર્જુનને કહે છે કે અર્જુન, તું ભક્તિની ગમે તેટલી ચોટ ઉપર પહોંચી જાય પણ ત્યારે ભક્તિ બંધ કરવાની નથી. તું એવું માનીશ કે મેં ભક્તિ કરી લીધી, ભગવાનની મેળવી લીધા, એવી જો તું ભ્રામક માન્યતામાં રાખતો હોય તો એ વાત તારા મગજમાંથી કાઢી નાખ. ભક્તિ તારે નિરંતર અને સતત કરવી પડશે, નહીં તો તારા મગજની અંદર કચરો ઘૂસી જશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. આપણને બધાને અનુભવ છે કે ઘરના ભલે બારી બારણા બંધ કર્યા હોય છતાં પણ કચરો તો ગમે ત્યાંથી આવી જ જાય છે, કારણ કે આ ભૌતિક જગત છે. ભગવાનની દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યા. હે અર્જુન, આજે મારી માયા છે ને એ તરવી ખૂબ જ મુશ્કેલ છે. આપણે બુદ્ધિ મસ્તકની પૂજા કર્યા પછી ભગવાનના ચરણે માથું નમાવીએ છીએ. શા માટે માથું નમાવીએ છીએ? આપણે પ્રકારને એની પાછળ એ પ્રકારનો ભાવ રહ્યો છે કે ભગવાન, આ મસ્તક તારું છે, આ મસ્તક મારું નથી. તે મને આપ્યું છે. તને ગમતા વિચારો મારા મસ્તકમાં રાખવા માટે હું પ્રયત્ન કરીશ. આવું આપણે ભગવાનને કહેવું જોઈએ. તને ગમતા વિચારો, તને જે યોગ્ય લાગે, તને જે સારું લાગે ને એ વિચારો વાંચીશ, વાગોડીશ અને યાદ કરીશ. એ પ્રકારનો ભાવ આમાં રહ્યો છે. બુદ્ધિ જો ભોગી હશે, નિસ્તેજ હશે, ગલિત વિધિ હશે, સ્વચ્છંદી હશે તો માણસને અવશ્ય પતનના માર્ગે લઈ જશે, એને ખાડામાં નાખશે. એટલે બુદ્ધિ કેવી હોવી જોઈએ? આ પ્રમાણે ભોગી ના હોવી જોઈએ. ભોગી, નિસ્તેજ, સ્વચ્છંદી હોવી જોઈએ નહીં. બુદ્ધિ જો સુયોગ્ય અને સલામત હશે ને તો માણસ પાછો શૂન્યમાંથી સર્જન કરી શકશે. શૂન્યમાંથી સર્જન માણસ પોતે કરી શકે છે. એટલા જ માટે મુદ્રા રાક્ષસ નાટકમાં ચાણક્ય બહુ સરસ મજાની વાત કરે છે. ચાણક્ય પછી પોતે કહે છે કે મને જે લોકો છોડી ગયા એ લોકો ભલે છોડી ગયા, હવે જે લોકોએ મને સાથ નથી આપવો તો એ લોકો ભલે મને સાથ ના આપો, પરંતુ મને શું છે? મારી બુદ્ધિ ઉપર પૂર્ણ વિશ્વાસ છે. જે અર્થ સાધનામાં નિપુણ છે, 100 સેનાઓથી અધિક છે, એવી મારી બુદ્ધિની અંદર વીર્ય અને શૌર્યનો મહિમા દેખાય છે. આ મારી બુદ્ધિથી કે નંદોનું કે ઉન્મૂલન પોતે કરી નાખીશ. આટલો બધો પોતાની બુદ્ધિ ઉપર ચાણક્યને પોતે વિશ્વાસ હતો. એટલે આજની તારીખની અંદર કોઈ માણસ વધારે બુદ્ધિમાન